શું તમને ખેંચની તકલીફ છે અને પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો તો તમારે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. સૌપ્રથમ તમારા કન્સલ્ટિંગ ગાયનેકને મળવું જોઈએ કે જેથી અમુક એવી વિટામિનની દવા હોય છે જે પ્રિકન્સેપ્શન 3 થી 4 મહિના પહેલાં આપણે ચાલુ કરતા હોઈએ છીએ, જેમ કે ફોલિક એસિડ અને બીજી મલ્ટીવિટામિન્સ અને કેલ્શિયમની દવાઓ. બીજું, તમારા કન્સલ્ટિંગ ન્યુરોફિઝિશિયન અથવા મગજના ડૉક્ટરને બતાવવું જોઈએ કે જેથી તમારી જે દવા ચાલે છે એ દવાથી બાળક ઉપર કોઈ ખોટ કાપણ કે એવું નહીં થાય. તેના માટે એ દવા બદલીને બીજી અમુક સેફ દવા છે તે ચાલુ કરવી જોઈએ. બીજું, ઘણા લોકોને એવી માન્યતા હોય છે કે પ્રેગ્નન્સી રાખવી છે તો ખેંચની દવા બંધ કરી દઈએ, બટ એવું ના કરવું જોઈએ. ખેંચની દવા બંધ કરવાથી જો ખેંચ આવશે તો એ બાળક અને માતા બંનેને નુકસાન કરી શકે છે કે જેનાથી એબોર્શન અથવા મિસકેરેજ અથવા બાળકના ગ્રોથ ઉપર ઇફેક્ટ આવતી હોય છે. બીજું, પ્રેગ્નન્સી દરમિયાન વજન વધતો હોય છે તે હિસાબે દવાના ડોઝમાં બી ફેર કરવો પડતો હોય છે. તેથી સંપૂર્ણ પ્રેગ્નન્સી દરમિયાન ગાયનેક અને તમારા ન્યુરોફિઝિશિયન બંનેને કન્સલ્ટ કરાવવું બહુ જ જરૂરી છે.